વડોદરાની વિશ્વવિખ્યાત મહારાજા સયાજરાવ યુનિવર્સિટી એટલે કે MS યુનિવર્સિટી સતત વિવાદોમાં ઘેરાતી રહેતી હોય છે। ફરી એક વખત MS યુનિવર્સિટીમાં પ્રવેશના મુદ્દાને લઈને વિવાદ સર્જાયો છે। હવે આ વિવાદને લઈને NSUI જે સંગઠન છે તે MS યુનિવર્સિટીના હેડ ઓફિસ ખાતે પહોંચી રજૂઆત કરી આવેદનપત્ર આપ્યું છે। MS યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીઓમાં ગુજરાત કોમન એડમિશન સર્વિસીસનો કાયદો અમલમાં આવતા જીકાસ પોર્ટલ પર ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં વિદ્યાર્થીઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ સંદર્ભે આજરોજ કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ NSUI સંગઠન દ્વારા યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચી જઈ અને જીકાસ પોર્ટલને લઈ સર્જાતી વિવિધ સમસ્યાઓ સંદર્ભે રજૂઆત કરી આવેદનપત્ર આપવામાં આવ્યું। NSUI વિદ્યાર્થી સંગઠન દ્વારા એવી પણ રજૂઆત કરવામાં આવી કે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર અન્ય વિદ્યાર્થી સંગઠન તરફથી કરવામાં આવતી રજૂઆતના સમયે વિદ્યાર્થી આગેવાનોને મળતા નથી। તેની સામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી આગેવાનોને મુલાકાત રૂમમાં તેમના બોલાવી અને તેઓની રજૂઆત સાંભળવામાં આવે છે, જે વાઇસ ચાન્સેલરની વહાલા દવલાની નીતિ છતી કરે છે। शिक्षा के दलालों को जूते मारो सालों को, हमसे डरता है, पुलिस को आगे करता है। अरे विश्व हाय हाय नहीं चलेगी, विश्व तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। हाय हाय पुलाओ रे पुलाओ, वीसी सर ने बोलाओ, पुलाओ रे पुलाओ। वीसी सर ने बोलाओ। આજરોજ વાઇસ ચાન્સેલર MS યુનિવર્સિટીના એમાં NSUI રજૂઆત કરવા આવ્યું હતું કે જેવી રીતે જીકાસનું જે પોર્ટલ છે ત્યાં તમને ધાંધિયા જોવા મળી રહ્યા છે। એક બાજુ અમારી રજૂઆત હતી કે તમે સીટ ડિક્લેરેશન માટે 1400 સીટો વધારો કોમર્સ ફેકલ્ટી માટે વાત કરી છે, તો એનું ઓફિશિયલ લેટર પર યુનિવર્સિટીના લેટર પેડ પર તમે બહાર પાડો, અને સાથે સાથે કેટલા વિદ્યાર્થીઓ પહેલા રાઉન્ડમાં વેરિફિકેશન માટે આવ્યા હતા અને એમાંથી કોણ નથી આવી શક્યું, કોણ ફીસ નથી ભરી શક્યું, તેના આંકડા સહિત વહેલી તકે માહિતી બહાર પાડવામાં આવે, જેથી કરીને જે વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડ માટે રાહ જોઈ રહ્યા છે અને જે એપ્લાય કરવા માંગી રહ્યા છે તેમને ખ્યાલ આવે, એમનું કટ ઓફ એમને ખબર પડે કે કેટલા ટકાએ પર્સન્ટેજ અટકવાના છે। સાથે સાથે અમારી માંગ હતી કે જીકાસમાં કન્ટિન્યુ વિદ્યાર્થીઓને હેરાન થઈ રહ્યા છે, હેરાનગતિ થઈ રહી છે, તેમાં ધાંધિયા જોવા મળી રહ્યા છે। LLBના ફોર્મ હજુ સુધી ચાલુ કરવામાં નથી આવ્યા। અમારી માંગ એવી હતી કે જીકાસના પોર્ટલ પર LLBનું પોર્ટલ જે છે, LLBનું જે ઓપ્શન છે જે ચાલુ કરવામાં આવે, કારણ કે વિદ્યાર્થીઓએ MCOMમાં પણ એડમિશન લઈ લીધા છે, એટલે આગળ જતાં LLBમાં એન્ટ્રન્સ એક્ઝામ આપે અને એમાં તે ક્વોલિફાય થાય તો MCOMના જે સત્તાધીશો છે, MCOMનું જે મેનેજમેન્ટ છે તેમને ફીસ પાછી આપશે કે નહીં, એવા ખાસા બધા પ્રશ્નો છે જેને લઈને આજે વાઇસ ચાન્સેલરને અમે રજૂઆત કરવા આવ્યા હતા, પણ વાઇસ ચાન્સેલર રજિસ્ટ્રાર સાહેબ હતા નહીં। PRO સરને અમે અમારું આવેદનપત્ર આપ્યું છે અને તમારા માધ્યમથી કહેવા માંગીશું વાઇસ ચાન્સેલરશ્રીને કે યુનિવર્સિટીના તમામ સંગઠનો, તમામ વિદ્યાર્થીઓ બધા માટે વાઇસ ચાન્સેલરની નજર એક સમાન હોવી જોઈએ, ના કે કોઈક એમના વહાલા દ્વાલા સંગઠનો માટે ખાસ। કેમ કે અમુક સંગઠનો તમે જોશો કે અંદર બેસીને ચા નાસ્તો કરીને તેમના આવેદનપત્રો લેવામાં આવે છે। શું બીજા સંગઠનો એમના માટે વિરોધી છે, બીજા સંગઠનો એમના વિરુદ્ધ જઈ રહ્યા છે? એટલે હું તમારા માધ્યમથી કહેવા માંગીશ કે જો તમે વાઇસ ચાન્સેલર હો તો તમારા માટે બધા વિદ્યાર્થીઓ, બધા વિદ્યાર્થી સંગઠનો એક સમાન હોવા જોઈએ અને તમારે જવાબદારી છે કે તમામ વિદ્યાર્થી સંગઠનો તમે અવાજ સાંભળો, તેમના મુદ્દાઓ સાંભળો, તેમની રજૂઆત સાંભળો, ત્યારબાદ તેનું નિરાકરણનું એ કરો। આજે NSUI સંગઠન આવ્યું હતું, વાઇસ ચાન્સેલર શ્રી હતા નહીં, આગળ પણ અમે રજૂઆત માટે આવીશું અને અમારી એક જ માંગ રહેશે કે વાઇસ ચાન્સેલર અમારા જોડે બીજા વિદ્યાર્થી સંગઠનો જોડે ચર્ચા કરે અને જે બી યુનિવર્સિટીના મુદ્દાઓ છે તેનું નિરાકરણ લાવે। NSUI સંગઠન એકની એક બાબત લઈને ફરી વખત આવ્યું છે। આ અગાઉ પણ વિદ્યાર્થીના એડમિશનને લગતી તમામ પ્રક્રિયાઓ છે એને લઈને બધા પોઝિટિવ નિર્ણય લેવાઈ ગયા છે। યુનિવર્સિટી પ્રશાસન પાસે પણ અન્ય બીજા કામો હોય છે, એટલે હાલમાં વાઇસ ચાન્સલર અને રજિસ્ટ્રાર સાહેબ બંનેની અનુપસ્થિતિ હોવાથી તેમનું આવેદનપત્ર આપવા માટે હું ખૂબ આવ્યો છું, પરંતુ એમનો જે દુરાગ્રહ છે કે અંદર આવીને આવેદનપત્ર આપો એ શક્ય નથી। એમનું આવેદનપત્ર લેવા માટે જ આવ્યો છું અને એમની જે રજૂઆત છે એ કોઈ નવી રજૂઆત છે નહીં, તે લોકો કાયમ એકની એક રજૂઆત લઈને વારંવાર આવતા હોય છે, એટલે આ અંગે મારે વધુ કશું કહેવાનું રહેતું નથી। અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થી આગેવાનો VC સાહેબે જાતે બોલાવીને સાંભળ્યા, એ અંગે મને કોઈ માહિતી નથી કોણે બોલાવ્યા હતા, શેના કહેવાથી। મને હાલમાં PRO તરીકે એમનું આવેદનપત્ર અહીં લેવા માટે હું આવ્યો છું। એમને આવેદનપત્ર અહીંયા આપવું હોય તો લોકો મને આપી શકે છે અને હાલમાં વાઇસ ચાન્સલર રજિસ્ટ્રાર છે નહીં, એટલે એમનો સંપર્ક થઈ શકતો નથી। તો એ લોકો જ્યારે હશે ત્યારે એમને વિદ્યાર્થીઓને મળશે? એ બાબત એમની આંતરિક બાબત છે, એ અંગે હું કમેન્ટ કરી શકું નહીં।